ચાલો આજે સુરતમાં કેરીના રસ સાથે ખવાતા સરસિયા ખાજાની ઓરિજિનલ રીત બતાવું. કેપ્શનમાં આપેલ માપ પ્રમાણે બધી સામગ્રી લેવાની. મેંદાને ચાળી લઈ તેમાં 1 કપ મેંદો અલગ કાઢી લેવાનો. અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં 1 કપ મેંદો ઉમેરી મિક્સ કરતા જઈ અને સહેજ એવો ગોલ્ડન બ્રાઉન થઈને એટલે શેકી લેવાનો. એ પછી બનાવેલું મેંદાનું મિશ્રણને એક ડીશમાં કાઢી અને ઠંડુ થવા દઈશું. ફરી સોસપેનમાં પાણી, તેલ, હળદર, મીઠું મિક્સ કરી અને મિશ્રણ ઉકળી અને ઠંડુ થાય ને એટલે તેમાં બેકિંગ સોડા ઉમેરી બરાબર વિસ્ક કરી તૈયાર કરેલા આ મિશ્રણને બાકી રહેલા મેંદાના લોટમાં ઉમેરી હાથ વડે જ મેંદામાં મિક્સ કરવાનું. સાથે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી એકદમ સોફ્ટ લોટ બાંધી લઈ અને આ રીતે થપથપાવી અને મસળ્યા પછી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો. બીજી સાઈડ ઠંડા થયેલા લોટના મિશ્રણમાં મીઠું, સફેદ મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, કાળા મરી પાવડર ઉમેરી આ મિશ્રણમાં મિક્સ કરી અને તૈયાર થયેલા પલ્પી મિશ્રણને લેવાનું. કૂણવાયેલા લોટને હાથ વડે આ રીતે ફેલાવી તેના પર લોટ અને મસાલાનું પલ્પી મિશ્રણ ફેલાવી એક લેયર બનાવવાનું. લોટને ફોલ્ડ કરતો જવાનો અને દરેક ફોલ્ડ ઉપર મરી જીરાવાળા લોટનું મિશ્રણ લગાવી અને ફરીથી ફોલ્ડ કરવાનું. આ રીતે 4 થી 5 વખત ફોલ્ડ કર્યા પછી તૈયાર થયેલા મસાલાવાળા લોટમાંથી થોડો થોડો લોટ હાથમાં લેતો જવાનો અને હાથથી જ લોટને ફેલાવી નાના નાના ખાજા તૈયાર કરવાના. હાથ વડે તેમાં હોલ પાડી દેવાના જેથી એકદમ સરસ તળાઈ જાય. હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ઉમેરી સાવ ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થઈને તેવા ખાજા તળી અને તૈયાર કરવાના. તળેલા ખાજાને હોલવાળા વાસણમાં કાઢો એટલે વધારાનું તેલ નીતરી જશે અને એકદમ સોફ્ટ જાળીદાર સુરતી ખાજા તૈયાર, જેને કેરીના રસ સાથે પીરસાય છે અને ઉપરથી લીંબુનો રસ નીચવી અને ખવાય છે.